નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જોઈશું. ચેપ્ટર ચાલુ કરીએ પહેલા હું કમલેશ દેસાઈ તમને બધાને આવકારું છું. સૌપ્રથમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ થાય છે, માટે આપણે સૌ પહેલા પ્રાર્થના કરીશું. હે નાથ, તું જ મનુષ્ય જીવનનું ધ્યેય છે. અમારી ઈચ્છાઓ અમારી પ્રગતિમાં બાધક છે. તું જ અમારો એકમાત્ર સ્વામી અને ઈષ્ટ છે. તારી સહાયતા વિના તારી પ્રાપ્તિ અસંભવ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સારું, હવે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. બહુપદીઓનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ. તો જુઓ, બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ શું આવશે? તો એ લખીશું a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ a3x ક્યુબ પ્લસ અપ ટુ an x રેઝ ટુ n. આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ થશે. આને આપણે પદ કહીશું. આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, આ છેલ્લું પદ, અપ ટુ ઇન્ફાઇનાઇટ. પદની અંદર ધ્યાનથી જુઓ તો આ a0 છે, આ a1x છે, આ a2x સ્ક્વેર છે. ધારો કે હું આ પદ લઈ લઉં તો ખાસ ધ્યાનથી જોજો, અહીંયા જે આ a2 છે એને કહેવાશે x વર્ગનો સહગુણક. શું કહીશું એને? x વર્ગનો સહગુણક. આ જે x છે એ થશે આપણી બહુપદીનો ચલ, અને ઉપર જે તમને દેખાય છે x ની ઉપર જે 2 દેખાય છે એ 2 ને કહીશું આપણે ઘાત અથવા ઘાતાંક. તો આ થઈ ગયું તમારો સહગુણક, આ થયો તમારો ચલ, આ થઈ ઘાત. આની અંદર a0 છે, બરાબર, એટલે આને અચળ કહેવાશે, કારણ કે આની સાથે આ થશે તમારું અચળ, કારણ કે એ ખાલી નંબર જ હશે. આની સાથે ચલ આપેલો નથી, એટલે આ થઈ જશે અચળ પદ. આની અંદર ચલ છે x, તો એની ઘાત કેટલી છે? કંઈ ના હોય તો એની ઘાત આવે 1. a1 થશે x નો સહગુણક, x ને ચલ કહીશું, આ જે 1 છે એને ઘાત કહીશું. એ જ રીતે આ a3 છે એ થશે x ઘનનો સહગુણક, આ જે 3 છે એ થશે તમારી ઘાત, x આપણો ચલ. એ રીતે an x રેઝ ટુ n, ઘાત n, અને an છે x રેઝ ટુ n નો સહગુણક. તો બહુપદીને 2 પ્રકારે વહેંચવામાં આવી છે. ઘાતના આધારે એનું વર્ગીકરણ કરી શકાય, અને બીજું થશે પદના આધારે. તો 2 રીતે વહેંચી શકાય. તો આપણે વાત કરીએ પદના આધારે. હવે જુઓ, મારે પદના આધારે બહુપદીનું વર્ગીકરણ કરવું હોય તો મારે શું કરવું પડે? તો પદના આધારે વર્ગીકરણ કરવું હોય તો ફક્ત એક પદ, ધ્યાનથી, એક જ પદ મને આપેલું હોય તો એને કહેવાશે એકપદી. એને કહેવાશે એકપદી. તો જોજો ધ્યાનથી, દાખલા તરીકે અથવા તો ઉદાહરણ તરીકે 3x 5x વર્ગ 6x ની 25 ઘાત, જેને ઘાત સાથે કોઈ લેવા દેવા નથી, ફક્ત પદ સાથે લેવા દેવા છે. એક જ પદ આવેલું હોવું જોઈએ. જો મેક્સિમમ વધુમાં વધુ 2 પદ આપેલા હોય તો એને કહેવાશે દ્વિપદી.
ઉદાહરણ તરીકે આવશે 3x + 2 5x² + 9 6x² + 10x ની 5 ઘાત. ધ્યાનથી જુઓ, બે પદ અને બે પદ. વધુમાં વધુ કેટલા પદ આવેલા હોય? બે જ પદ આવેલા હોય એને કહેવાશે દ્વિપદી. દ્વિ એટલે બે. હવે આવશે વધુમાં વધુ જો 3 પદ આવેલા હોય તો એને કહેવાશે ત્રિપદી. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે લઈએ 5x² + 3x + 2. ધારો કે આવું કોઈ છે. કેટલા પદ છે? 3 જ પદ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો. એક પદ હોય એને એકપદી, બે પદ હોય એને દ્વિપદી, 3 પદ હોય એને ત્રિપદી. આ આપણે ધોરણ 9 માં ભણી ગયા છો ઓલરેડી. 2 કે 3 થી વધારે પદ હોય તો એને કહેવાશે બહુપદી. બરાબર, વધારે ટર્મ્સ આપેલી હોય, વધારે પદ આપેલા હોય એટલે એને કહીશું આપણે બહુપદી. હવે આપણે જોઈશું ઘાતના આધારે. તો ઘાતના આધારે વર્ગીકરણ કરવા માટે, ઘાતના આધારે જ્યારે વર્ગીકરણ કરીએ છીએ ત્યારે ઘાતના આધારે જ્યારે હું વર્ગીકરણ કરીશ ત્યારે શું થશે? તો ઘાતના આધારે જ્યારે મને કોઈ પણ બહુપદીની ઘાત 0 આપેલી હોય, એટલે 0 ઘાત હોય એટલે એને કહેવાય અચળ. 0 ઘાતને શું કહેવાશે? અચળ. તો ઘાતના આધારે 0 ઘાત સૌથી મોટી ઘાત કેટલી હોય? 0. તો કોઈ પણ બહુપદીમાં સૌથી મોટી ઘાત 0 હોય તો એ બહુપદી એટલે એ પદને કહેવાશે અચળ પદ. એટલે એ કોઈ એક નંબર હશે. દાખલા તરીકે અથવા તો ઉદાહરણ તરીકે 2. તો આમાં ચલ છે કે નહીં? તો હું કહીશ હા, ચલ છે. કઈ રીતે? તો જુઓ, 2x ની 0 ઘાત. બોલો, ચલ આવ્યો કે ના આવ્યો? આવ્યો. x ની 0 ઘાત, કોઈ પણ નંબર, કોઈ પણ પદની 0 ઘાત હંમેશા 1 થાય. એટલે અહીંયા આવું થઈ જાય 2 × 1 એના બરાબર 2. ખ્યાલ આવે છે? ઓકે, હવે આગળ જોઈશું. જે બહુપદીની મહત્તમ ઘાત સૌથી મોટામાં મોટી ઘાત 1 હોય તો અહીંયા 1 ઘાત હોય તો એને કહેવાય સુરેખ બહુપદી. સૌથી મોટી ઘાત કેટલી હોય? 1. તો એને આપણે શું કહીશું? સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ. સુરેખ બહુપદીનું પ્રમાણિત અથવા વ્યાપક સ્વરૂપ થશે ax + b. પછી આવશે સૌથી મોટી ઘાત 2 હોય. જે બહુપદી આપણને આપેલી છે એમાં સૌથી મોટી ઘાત 2 હોય તો એને કહીશું આપણે દ્વિઘાત બહુપદી. સૌથી મોટી ઘાત 2 તો એને કહીશું દ્વિઘાત બહુપદી. એનું પ્રમાણિત સ્વરૂપ આવશે ax² + bx + c. પછી આવશે સૌથી મોટી ઘાત 3 હોય તો એને કહેવાશે ત્રિઘાત બહુપદી. સૌથી મોટી ઘાત 3 હોય તો એને કહીશું ત્રિઘાત બહુપદી. એનું પ્રમાણિત સ્વરૂપ આવશે ax³ + bx² + cx + d. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અહીંયા a છે, અહીંયા a² છે, અહીંયા a ઘન છે. સોરી ax² અને ax ઘન છે. તો અહીંયા ab, abc, abcd. તો આ શું છે? તો જ્યાં a ક્યારેય 0 હોઈ શકે નહીં, a નોટ ઇક્વલ ટુ 0, એ ક્યારેય 0 ના હોય. જો ધ્યાનથી જુઓ, અહીંયા જો a 0 થઈ જાય તો આને સુરેખ બહુપદી ના કહેવાય. એ ખાલી એક અચળ પદ થઈ જશે, જે ખાલી એક કોઈ પણ એક નંબર હશે. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીમાં જો a 0 થઈ જાય તો આ પદ જતું રહે, તો અહીંયા શું થશે? આ થઈ જશે સુરેખ બહુપદી. તો પછી એને દ્વિઘાત બહુપદી કહી શકાય નહીં.
ત્રિઘાત બહુપદીમાં તમે ધ્યાનથી જુઓ, એ 0 થઈ જાય તો આ બહુપદી થઈ જશે દ્વિઘાત બહુપદી. તો એટલા માટે એ ક્યારેય 0 હોય નહીં. એટલા માટે એ ક્યારેય 0 ના હોય. પછી આપણે જોઈ શકીએ છીએ a b c અને d. a b c અને d આ શું છે? તો a b c અને d belongs to r. r એટલે રિયલ નંબર્સ એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યાઓ આ a b c અને d શું હશે? કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા હશે. ઓકે, હવે આપણે અહીંયા જે બહુપદી સમજ્યા, તો બહુપદીને સંકેતમાં શું લખાય? તો બહુપદીને સંકેતમાં p of x અથવા p of y અથવા p of z અથવા p of a, p of b, p of c, ABCD ના જેટલા આલ્ફાબેટ આપણને આપેલા છે એ બધા જ આલ્ફાબેટ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે આ થઈ જશે, ગમે તે લખી શકાય. ધારો કે આપણે અહીંયા p of x લઈએ તો આને p of x, તો ત્યાં ચલ શું આપ્યો હશે? x. ધારો કે તમે p of a લીધો તો એ આખા સમીકરણમાં ચલ શું હશે? a. ધારો કે p of t લીધો તો આખા સમીકરણમાં ચલ શું હશે? t. તો એ પ્રમાણે બહુપદીને જે પ્રમાણે ચલ આપ્યો હોય એ પ્રમાણે સંકેત લખી શકાય છે.